નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી પાછા આપણે 11મા ધોરણની ટેક્સ્ટબુક સાથે આગળ વધીએ. ગયા લેક્ચરમાં આપણે આપણો યુનિટ 1 છે એમાંથી રીડ 1 એ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે આગળનો યુનિટ એટલે કે યુનિટ 1 જ છે, પરંતુ એમાં રીડ 2 કે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર, એટલે કે વન્ય જીવન રક્ષક. વાઇલ્ડ એટલે વન્ય અને સેવિયર એટલે રક્ષક અથવા બચાવનાર. મિત્રો, ઘણીવાર જીવનમાં એવું બનતું હોય છે કે જે વસ્તુ એકદમ ભયાનક હોય, જંગલી હોય, કદાચ એના કારણે આપણો બચાવ પણ થઈ શકે છે. ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે આપણા જીવનની અંદર આ મુસીબત છે એ કેમ આવી હશે, પણ કદાચ એવું પણ બને કે એ મુસીબતના લીધે આપણે એનાથી પણ વધારે તકલીફમાં હોઈએ તો આપણને કોઈ રસ્તો મળી જાય છે. તો ઘણીવાર મુશ્કેલીમાંથી આપણે સારી રીતે જીવન પણ જીવી શકીએ છીએ. તો આ યુનિટની અંદર પણ કંઈક એવું જ છે કે કોઈ જંગલી જાનવર છે કે જે કોઈ વ્યક્તિનું રક્ષક બને છે, એના જીવનને બચાવનાર બને છે. હંમેશા એવું નથી હોતું કે જંગલી પ્રાણી છે એ આપણા જીવનનું ભક્ષક જ બને છે, પરંતુ એ આપણા જીવનનું રક્ષક પણ બની શકે છે. તો ચાલો આપણે રીડ 2 કે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર એટલે કે જંગલી જીવન રક્ષક, એને આપણે જોઈએ કે આ સ્ટોરીમાં શું કહેવા માંગે છે. પાઠની શરૂઆત એક આપણને ઘરનું દ્રશ્ય આપેલું છે, ત્યાંથી શરૂઆત થાય છે. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી. એક નીલમ નામની છોકરી છે. વોઝ ડેશિંગ, ડેશ એટલે દોડવું, તે દોડી આવી ઇન્ટુ ધ હાઉસ એટલે કે ઘરની અંદર. શાઉટિંગ એટલે કે બૂમો પાડતી, જોયફુલી એટલે ખુશીથી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ એકદમ આનંદમાં આવી ગઈ છે અને ઘરમાં જઈને તરત બોલવા માંડે છે, અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. આપણા ઘરે કોઈ આપણા પ્રિય વ્યક્તિ, કોઈ આપણા પ્રિય મહેમાન આવવાના હોય તો આપણે એટલી આતુરતાથી એની રાહ જોવી છીએ અને જ્યારે આવે છે ત્યારે ઘરમાં દોડીને બધાને જણાવવા જઈએ છીએ કે આ લોકો આવી ગયા છે, આવી ગયા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી. હવે આ જે છે એ રામસિંગના પરિવારની વાત છે. તો એના કુટુંબના બધા જ સભ્યો વેન્ટ રનિંગ આઉટ ટુ સી. વેન્ટ એટલે ગયા, રનિંગ આઉટ બહાર દોડીને, ટુ સી એટલે જોવા માટે, એન્ડ ધેર હી વોઝ અને જે અલીભાઈ આવવાના હતા તે ત્યાં હતા. હી વોઝ અ ટોલ મેન, તે એક ઊંચા માણસ હતા. વિથ બ્રોડ શોલ્ડર્સ, બ્રોડ એટલે પહોળો અને શોલ્ડર્સ એટલે ખભા, પહોળા ખભાવાળા. રેડ ચીક્સ, એમના ગાલ છે તે લાલ હતા. એન્ડ નોઝ અને નાક છે એ પણ લાલ હતું. એન્ડ વ્હીટીસ કમ્પ્લેક્શન, વ્હીટીસ એટલે કે ઘઉં વર્ણો. એમનો જે દેખાવ હતો એ કેવો હતો? ઘઉં વર્ણો. અને કમ્પ્લેક્શન એટલે કે ચામડીનો રંગ અથવા તો દેખાવ. એમનો જે દેખાવ હતો તે ઘઉં વર્ણો હતો. હી વોઝ ડ્રેસ્ડ, ડ્રેસ્ડ એટલે પહેરવું, પોશાક. તેમનો પોશાક કેવો હતો? તો ઇન વાર્મ
વાર્મ એટલે હૂંફાળો, થીક એટલે જાડો, લોંગ એટલે કે લાંબો, વુલન કોટ એટલે કે ગરમ કોટ, ટાઈટ ટ્રાઉઝર્સ એકદમ ફિટ પેન્ટ, બિગ લેધર બૂટ્સ મોટા ચામડાના બૂટ, એન્ડ અ બ્રાઉન ફર કેપ. ફર કેપ એટલે કે રૂંવાટીવાળી ટોપી, અને બદામી રંગની રૂંવાટીવાળી ટોપી એમણે પહેરેલી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ, વિશાળ સ્મિત સાથે, બ્રોડ એટલે વિશાળ અને સ્માઇલ એટલે સ્મિત, ફૂલ ઓફ વાર્મથ અને ઉષ્માથી ભરેલા વિશાળ સ્મિત સાથે, રામસિંગ હગ્ડ હિમ એન્ડ સેડ, રામસિંગ છે તે તેમને ભેટી પડ્યા, હગ્ડ એટલે ભેટી પડવું, એન્ડ સેડ અને કહ્યું, કમિન એ કે આવો, અંદર આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, મારા મિત્ર, તમને તમારું ખૂબ જ સ્વાગત છે. એટલે કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અલીભાઈ છે તે રામસિંગના ખાસ મિત્ર છે. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ દરેક જણાને શાબાશી આપી, એન્ડ સ્પોક લવિંગલી અને પ્રેમથી બોલ્યા, ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, કુટુંબના દરેક સભ્યોની સામે, ઇન હિઝ થીક તેમના જાડા, સ્ટ્રોંગ વોઇસ એટલે મજબૂત અવાજમાં, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ અને તેમણે પોતાની જાતને એકદમ આરામદાયી બનાવ્યા, ઓન એ કાઉચ, કાઉચ એટલે સોફા, સોફાની ઉપર પોતાની જાતને આરામથી બેસાડ્યા. મધર પ્રિપેર્ડ સમ ટી, માતાએ થોડી ચા તૈયાર કરી, વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ, જ્યારે રામસિંગ છે તે અલીભાઈ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમણે ચા છે તે તૈયાર કરી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, હવે આ અલીભાઈ છે તે એમનો બિઝનેસ શું હતો, એ કોણ હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ છે તે એક મુસાફિર હતા એટલે કે યાત્રી હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ, કવર્ડ એટલે કાપનારા અને લોંગ ડિસ્ટન્સીસ એટલે લાંબુ અંતર, કે જે લાંબુ અંતર કાપનારા હતા, ઓન ફૂટ પણ કેવી રીતે? પગેથી ચાલીને. ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ, હિમાલયના પર્વતોમાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, ઓબ્ઝર્વ એટલે નિહાળવું અને નેચર એટલે કુદરત. તેમને કુદરતને નિહાળવાનો ખૂબ જ શોખ હતો. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, તે એક ગામમાંથી બીજા ગામમાં જતા, ટાઉન ટુ ટાઉન, એક નગરમાંથી બીજા નગરમાં જતા, ઇન ધ માઉન્ટેન્સ, એ પણ પર્વતોમાં જ. સેલિંગ, સેલિંગ એટલે વેચતા. ડ્રાઈડ એપ્રિકોટ્સ, ડ્રાઈડ એટલે સૂકેલા અને એપ્રિકોટ્સ એટલે જરદારું. હર્બ્સ, હર્બ્સ એટલે ઓસડિયા. એન્ડ મેડિસિન્સ એટલે દવાઓ. એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરોનું વેચાણ કરતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, તેમની મુસાફરી દરમિયાન એમને આ જે કંઈ વસ્તુ મળતી તે બધાનું તે વેચાણ કરતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્કડ રામસિંગ. હવે આ તો એક યાત્રી હતા એટલે એમનું કોઈ ઠેકાણું ન હોય, ગમે ત્યાં તે પોતે ફરતા રહેતા. એટલે રામસિંગે અલીભાઈને ક્વેશ્ચન પૂછ્યો કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આ સમયે તમે ક્યાં છો? ત્યારે અલીભાઈ કહે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ, હું ઊંચા પર્વતો પર ગયો હતો. ટુ ધ બોર્ડર્સ, બોર્ડર્સ એટલે સરહદો, સરહદો પર હતો. ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ,
તિબેટ અને ભારતની સરહદો પર હતો. એલોન આસ્ક્ડ નીલમ, એટલે નીલમે એકદમ આતુરતાપૂર્વક પૂછ્યું કે એલોન એટલે કે તમે એકલા જ હતા? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. યુઝડ ટુ એટલે ટેવાયેલા હોવું, એટલે એ કહે છે ચોક્કસ હું તો આનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. એ કહે છે સારું, હું અહીંયા એક રાત્રિ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. આવતીકાલે સવારે હું અહીંથી છોડીને જતો રહીશ. હી સેડ એટલે કે અલીભાઈએ કહ્યું. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. એટલે નીલમ કહે છે કે ના અલીભાઈ, અમે તમને જવા દઈશું નહીં. લેટ ગો એટલે જવા દેવું, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને તમારી ટેકરીઓની એટલે કે પર્વતોની વાર્તાઓ કહેવી પડશે. સેડ નીલમ, નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટ એટલે આગ્રહ, ઘણા બધા આગ્રહ પછી હી એગ્રીડ તે સહમત થયા. એગ્રીડ એટલે સહમત થવું. ટુ સ્ટે એટલે રોકાવા માટે ફોર 2 days. ઘણો બધો આગ્રહ નીલમે કર્યો પછી એ માંડ 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. અને તે રાત્રે ધે ઓલ તેઓ બધા જ કેપ્ટ અવેક એટલે જાગતા રહ્યા. ટીલ લેટ એટલે મોડે સુધી. સિટિંગ ઓન હિઝ બેડ તેમની પથારીમાં જ બેસીને લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. અલીભાઈના રસપ્રદ જે મુસાફરીના અનુભવો હતા તેને સાંભળતા તેઓ મોડી રાત સુધી તેમની પથારીમાં જ બેસી રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. એ કહે છે કે લગભગ 2 થી 4 કલાક હું બાજુના ગામમાં હતો. કપલ ઓફ અવર્સ એટલે 2-4 કલાક. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. એ કહે છે કે હું માત્ર ફ્યુ માઇલ્સ અવે થોડા માઇલો જ દૂર હતો. અવે એટલે દૂર. ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ ભારત અને તિબેટની જે બોર્ડર છે, સરહદ છે, એનાથી હું થોડા માઇલો જ દૂર હતો. આઈ વોઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યા થવું. હું ભૂખ્યો થયો. એન્ડ સેટ ડાઉન અને નીચે બેઠો ટુ એન્જોય માય લંચ મારા બપોરના ભોજનને માણવા માટે. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. સમગ્ર જગ્યાએ, એવરીવેર એટલે દરેક જગ્યાએ સંપૂર્ણ રીતે શાંતિ છવાયેલી હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ. એક્સેપ્ટ એટલે ના સિવાય. ચીર્પિંગ, ચીર્પિંગ એટલે કલરવ. ક્યારેક પક્ષીઓના કલરવ સિવાય ત્યાં એકદમ નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. હજુ તો માંડ મેં થોડા જ કોળિયા લીધા. વેન આઈ હર્ડ ત્યાં મેં સાંભળ્યો. સોફ્ટ, સોફ્ટ એટલે નરમ. ફાબલ, ફાબલ એટલે કે ધીમો. અને ગ્રાઉલ્સ એટલે ઘુરકાટ. ત્યાં તો મેં એકદમ નરમ ધીમો ઘુરકાટ સાંભળ્યો.
આઈ વોઝ આલાર્મ્ડ, હું એકદમ સાવધાન થઈ ગયો, સાવધ થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, કારણ કે અવાજ પરથી, આઈ વોઝ શ્યોર ધેટ, મને ખાતરી હતી કે, ઇટ વોઝ નથિંગ બટ અ બિયર, આ બીજું કોઈ નહીં પણ રીંછનો અવાજ છે. બિયર એટલે રીંછ. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ, મેં તરત જ મારું ટિફિન બોક્સ છે તે બંધ કર્યું. એન્ડ બેન્ટ લો, લો એટલે નીચા અને બેન્ટ એટલે વળવું, હું તરત જ નીચો વળી ગયો. સો ધેટ, કે જેથી કરીને, ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી, મારા ખોરાકનો અને મારા શરીરની જે ગંધ છે, વેર નોટ કેરીડ બાય, કેરીડ બાય એટલે પહોંચવું, તે પહોંચે નહીં, બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ, સખત પવન દ્વારા, ટુ ધ મોન્સ્ટર, મોન્સ્ટર એટલે કદાવર પ્રાણી, આ જે કદાવર પ્રાણી છે તેના સુધી. હવે તમને ખ્યાલ હોય તો આ જંગલી પ્રાણીઓ છે એમને કોઈ પણ ગંધ છે માણસની એ તરત જ આવી જાય છે. એમાં પણ સખત પવન હતો એટલે પવન દ્વારા આ અલીભાઈના શરીરની અને એમના ખોરાકની ગંધ છે તે પેલા રીંછ સુધી ન પહોંચે એટલા માટે તેમણે તરત જ ટિફિન બોક્સ બંધ કરી અને પોતે નીચા ઝૂકી ગયા. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ, બામ્બુ એટલે વાંસની અને સ્ટાફ એટલે લાકડી. મેં મારી વાંસની લાકડી લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, કે જેની લોખંડવાળી અણી હતી. લોખંડની તેનો જે ધાર હતી તે લોખંડવાળી હતી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ, અને મારા ડાબા હાથમાં બે ધારી છરી છે તે હતી. આઈ ક્રાઉલ્ડ કેરફુલ્લી, ક્રાઉલ્ડ એટલે સરકવું, હું એકદમ કાળજીપૂર્વક સરક્યો. ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, એટલે કે આ જે પર્વતનો છેડો હતો ત્યાં સુધી હું એકદમ કાળજીપૂર્વક સરક્યો. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી, લુકડ ડાઉન, ડાઉન એટલે નીચે, અને મેં નીચે જોયું. ઇન્ટુ ધ ડીપ, ડીપ એટલે ઊંડી, નેરો એટલે સાંકડી અને વેલી એટલે ખીણ. ઊંડી સાંકડી ખીણમાં મેં જોયું. સૂન, તરત જ. માય આઈઝ કોટ સાઇટ, મારી નજરે પડ્યા. કોટ સાઇટ એટલે નજરે પડવું, તરત જ મારી નજરે પડ્યા. ટુ ટાઈની, ટાઈની એટલે નાના, બે નાના. સ્નો લેપર્ડ, સ્નો લેપર્ડ એટલે હિમચિત્તાના. કબ્સ એટલે બચ્ચા. બે નાના હિમચિત્તાના બચ્ચા મારી નજરે પડ્યા. ઓન અ સ્મોલ એટલે કે એક નાનકડી. ફ્લેટ પીસ ઓફ લેન્ડ, થોડી સપાટ જગ્યા. ઓન ધ સ્લોપ, સ્લોપ એટલે ઢોળાવ, ઢોળાવ પર. ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, ઓપોઝિટ એટલે સામે, સામેનો જે પર્વત છે તેની થોડી સપાટ જગ્યાનો ઢોળાવ હતો, એની ઉપર હિમચિત્તાના બે નાના બચ્ચા છે તે મારી નજરે પડ્યા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ક્ડ નીલમ. તરત જ પેલી નીલમે પૂછ્યું કે તે કેવા લાગતા હતા. ધે વેર બ્યુટીફુલ, તેઓ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી, તેમની ભરાવદાર બરફ જેવી સફેદ રૂંવાટી. કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, તે બરાબર બરફની સાથે બંધ બેસતી હતી. સેડ અલીભાઈ, અલીભાઈએ કહ્યું. એઝ ઇફ,
એઝ ઇફ એટલે જાણે કે, વિઝ્યુલાઇઝિંગ અહીં આપ્યું છે, વિઝ્યુઅલાઇઝ એટલે કલ્પના ચિત્ર. જો મિત્રો ઘણીવાર આપણે કોઈ વાત કરતા હોઈએ એવી ઇન્ટરેસ્ટિંગ અથવા તો આપણને ખુશી આપે એવી અથવા કોઈ ભયાનક, તો એ ચિત્ર છે એ આપણી સામે જાણે કે આમ રજૂ થઈ જાય છે, એટલે કે કલ્પના ચિત્ર. એમને એવું લાગે છે કે જાણે બચ્ચા મારી સામે જ છે એવું કલ્પના ચિત્ર બનાવી અને પોતે અલીભાઈએ કહ્યું. જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે એમની આંખની સામે જ આ કલ્પના ચિત્ર ખડું થઈ ગયું હોય એવી રીતે એમણે આ વાત કહી. વોટ વેર ધ કબ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન, તો અર્જુને પૂછ્યું કે આ બચ્ચાઓ શું કરી રહ્યા હતા. ધે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચડ ઓન ધ સ્નો, બંને જણા છે તે બરફ પર ભાંખોડિયા ચાલતા હતા. ક્રાઉચ એટલે ભાંખોડિયા. એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર, અને તેઓની લીલા રંગની સુંદર આંખો વડે બંને એકબીજા પર ગલોટિયા ખાતા હતા. રોલ્ડ એટલે ગલોટિયા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર, પછી બંને વારાફરતી એકબીજાની ઉપર કૂદતા હતા. ધે વુડ રેસલ ફોર અ વાઇલ, રેસલ એટલે કુસ્તી કરવી, થોડીવાર તેઓ કુસ્તી કરતા. ગ્રાઉલિંગ સોફ્ટલી, પછી ધીમા અવાજે કુરકતા. ધે વુડ ક્રાઉચ અગેઇન એન્ડ રેસલ અગેઇન, વળી પાછા ફરીથી ગલોટિયા ખાતા અને એકબીજા સાથે કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન, તેમને જોવાની એક મજા હતી. બટ આઈ વોઝ વરીડ ટુ, પરંતુ હું સાથે સાથે ચિંતિત પણ હતો. બિકોઝ, કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કારણ કે માતા ચિત્તા છે એ બચ્ચાની એ ત્યાં એટલામાં ક્યાંય દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફ્રેક્સિયસ, એટલે કે માતા છે તે ભયંકર હિંસક હોય છે. વેન સી ઇઝ વિથ હર કબ્સ, જ્યારે તે તેના બચ્ચા સાથે હોય ત્યારે તે ભયંકર હિંસક લાગે છે. તો મિત્રો અહીંયા આપણે આ ફર્સ્ટ પેરેગ્રાફ છે તે કમ્પ્લીટ કર્યો. ફરી એક વખત એ પેરેગ્રાફ આપણે જોઈ ત્યાર પછી એના ક્વેશ્ચન આન્સરને જોઈ લઈએ. તો શરૂઆત થાય છે એક રામસિંગનું ફેમિલી છે એના દ્વારા. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલ્લી, નીલમ છે તે ખુશીથી બૂમો પાડતી ઘરની અંદર દોડી આવી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, રામસિંગના કુટુંબના બધા જ સભ્યો બહાર દોડી ગયા જોવા માટે. એન્ડ ધેર હી વોઝ, અને તે ત્યાં હતા. એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, એક ઊંચા માણસ વિશાળ ખભાવાળા. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ રંગના ગાલ અને નાક. એન્ડ વ્હીટીસ કમ્પ્લેક્શન, અને ઘઉંવર્ણો ચામડીનો દેખાવ હતો. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વાર્મ થીક લોંગ વુલન કોટ, તેમણે હૂંફાળો જાડો લાંબો ગરમ કોટ પહેરેલો હતો. ટાઇટ ટ્રાઉઝર્સ, એટલે કે ફિટ પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ પહેર્યા હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને બદામી રંગની રૂંવાટીવાળી ટોપી હતી. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, એટલે કે ઉષ્માભર્યા વિશાળ સ્મિત સાથે. રામસિંહ હગ્ડ હિમ એન્ડ સેડ, રામસિંહ તેમને ભેટી પડ્યા અને કહ્યું કમ ઇન,
અંદર આવ. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. મારા મિત્ર, તારું ખૂબ જ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈએ દરેક જણાને શાબાશી આપી. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. અને કુટુંબના દરેક સભ્યોની સાથે પ્રેમથી બોલ્યા. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ. તેમના જાડા અને મજબૂત અવાજમાં. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અને સોફા પર પોતાની જાતને આરામદાયક કરી. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક્ડ ટુ અલીભાઈ. જ્યારે રામસિંગ અલીભાઈ સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે માતાએ ચા તૈયાર કરી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક યાત્રી હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. કે જે હિમાલયના પર્વતોમાં ખૂબ જ લાંબુ અંતર કાપનારા હતા. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. તેમને કુદરતને નિહાળવાનો શોખ હતો. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે પર્વતોમાં એક ગામથી બીજા ગામ અને એક નગરથી બીજા નગરમાં જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ. એટલે કે સૂકેલા જલદારુ, ઓસડિયા, દવા અને કિંમતી પથ્થરોનું વેચાણ કરતા. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. તેમની મુસાફરી દરમિયાન એમને જે કાંઈ મળતું તે બધું જ તેઓ ભેગું કરી અને વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્ક્ડ રામસિંહ. તો રામસિંહે પૂછ્યું કે હાલના સમયમાં તું ક્યાં છે? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ. હું ખૂબ જ ઊંચા પર્વતોમાં હતો. અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. ભારત અને તિબેટની સરહદોની નજીક. એલોન આસ્ક્ડ નીલમ. તો નીલમે પૂછ્યું કે એકલા જ? ઓફકોર્સ આઈ એમ યુઝડ ટુ ઇટ. એ કહે છે કે ચોક્કસ, હું તો એનાથી ટેવાયેલો છું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. એ કહે છે કે સારું, હું માત્ર એક જ રાત અહીં રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. તેણે કહ્યું કે આવતીકાલે સવારે હું અહીંથી જતો રહીશ. નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ ના, અમે તમને જવા નહીં દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું કે તમારે અમને તમારી ટેકરીઓની વાર્તાઓ કહેવી પડશે. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ઘણા બધા આગ્રહ પછી તેઓ 2 દિવસ રોકાવા માટે સહમત થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. તે રાત્રે તેઓ બધા જ મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ. તેમની પથારીમાં બેસીને લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. તેમના રસપ્રદ અનુભવોને સાંભળતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ તેમની વાર્તા કહેવાની શરૂ કરી. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. હું હમણાં જ બાજુના નજીકના ગામમાં 2 થી 4 કલાક હતો. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અને હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડા માઇલો દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. હું ભૂખ્યો હતો અને મારું બપોરનું ભોજન માણવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ. માત્ર પક્ષીઓના ક્યારેક કલરવ સિવાય ત્યાં એકદમ નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોરસેલ્સ. હજી તો મેં થોડાક જ કોળિયા લીધા. વેન આઈ હર્ડ, ત્યાં તો મેં સાંભળ્યો સોફ્ટ ફાબલ ગ્રાઉલ્સ,
એકદમ નરમ ધીમો ઘુરકાટ. આઈ વોઝ અલાર્મ્ડ, હું સાવધ થઈ ગયો. બિકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ, કારણ કે અવાજ પરથી આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. મને ચોક્કસ ખાતરી હતી કે તે બીજું કોઈ નહીં પરંતુ રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને હું નીચો નમ્યો. સો ધેટ, કે જેથી કરીને ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર, કે જેથી કરીને મારા શરીરની અને મારા ખોરાકની ગંધ સખત પવન દ્વારા પેલા કદાવર પ્રાણી સુધી ન પહોંચી શકે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. મેં મારી લોખંડની અણીવાળી વાંસની લાકડી છે તે લીધી. ઇન માય રાઇટ હેન્ડ, મારા જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ, અને મારા ડાબા હાથમાં મેં 2 ધારી છરી લીધી. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. હું પર્વતના છેડા સુધી સરકીને ગયો. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી, અને મેં ઊંડી સાંકડી ખીણમાં નીચે જોયું. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ, અને તરત જ મારી નજરે હિમચિત્તાના 2 નાના બચ્ચા ચડ્યા. ફ્લેટ પીસ ઓફ લેન્ડ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન, અને તે સામેના પર્વતના સપાટ થોડી જગ્યાવાળા ઢોળાવ પર હતા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઇક? આસ્ક્ડ નીલમ. તો નીલમે પૂછ્યું કે સરસ, તે કેવા લાગતા હતા? ધે વેર બ્યુટીફુલ, તેઓ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો, અને તેમની ભરાવદાર સફેદ રૂંવાટી સંપૂર્ણપણે બરફને બંધ બેસતી લાગતી હતી. શેડ અલીભાઈ, અલીભાઈએ કહ્યું, એઝ ઇફ, જાણે કે, વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે તે તેમના આંખની સામે એક કલ્પના ચિત્ર ખડું કરી અને આ વાત કરી રહ્યા હોય. તો મિત્રો, અહીંયા સુધીનો જે પેરેગ્રાફ છે એમાંથી એક પેરેગ્રાફના ક્વેશ્ચન આપણે લખ્યા છે. એ પેરેગ્રાફ છે ઓલ ધ મેમ્બર્સ, ત્યાંથી શરૂ કરીને એક્સપિરિયન્સીસ સુધીનો. એમાંથી આપણે આ 4 ક્વેશ્ચન કાઢેલા છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ વોઝ અલીભાઈઝ લુક? અલીભાઈનો દેખાવ કેવો હતો? તો અલીભાઈ વોઝ અ ટોલ મેન. અલીભાઈ એક ઊંચા માણસ હતા. વિથ બ્રોડ શોલ્ડર્સ, એટલે કે પહોળા ખભાવાળા. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ ગાલ અને નાકવાળા. એન્ડ વ્હીટીસ કમ્પ્લેક્શન, અને તેમનો દેખાવ ઘઉંવર્ણો હતો. વોટ ડીડ અલીભાઈ વિયર? અલીભાઈએ શું પહેર્યું હતું? તો અલીભાઈ વોઝ ડ્રેસ્ડ. અલીભાઈ પોશાકમાં હતા. ઇન અ વાર્મ, વાર્મ એટલે હૂંફાળા. થીક એટલે જાડા. લોંગ લાંબા. વુલન કોટ એટલે ગરમ કોટમાં. ટાઇટ ટ્રાઉઝર્સ, ફિટ પેન્ટ પહેરેલું હતું. બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ હતા. એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને બદામી રંગની રૂંવાટીવાળી ટોપી હતી. હુ વોઝ અલીભાઈ? અલીભાઈ કોણ હતા? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક યાત્રી હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જે પગેથી લાંબુ અંતર કાપતા હતા. ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ, એટલે કે હિમાલયના પર્વતોમાં. ક્વેશ્ચન 4, વોટ ડીડ અલીભાઈ ડુ ઇન ધ માઉન્ટેન્સ? અલીભાઈ છે તે પર્વતોની અંદર શું કરતા? તો અલીભાઈ વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. અલીભાઈ છે તે પર્વતોમાં એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજા નગરમાં જતા. સેલિંગ એટલે વેચતા.
ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે સૂકેલા જલદારુ, હર્બ્સ એટલે ઓસડિયા, મેડિસિન્સ દવાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ કે જે તે મુસાફરી દરમિયાન એકઠા કરેલા હોય તે. તો મિત્રો અહીંયા સુધીનો પેરેગ્રાફ આપણે રીડ 2નો રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટને આગળની તરફ વધારીશું. ત્યાં સુધી આપ સૌ આની સારી રીતે પ્રિપેરેશન કરશો એવી અપેક્ષા સાથે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.